એમને એક માતાજી છે આ જોંબાઈમાં પોતે પછી લગડીજીના બા હતા મુંજાજીના લગડીજી એટલે કોક પ્રભુવાન બે છે કે આમ પાણી પીવે ને તો હોરું દેખાય ગળામાં એવા રૂપાળા. વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. અત્યારે આપણે માંડવરાજાના વિઝિટ કરી બ્લોગ બનાવી હતો આવી જે સોમબાઈમાંના મંદિરે રસ્તો કંઈક આવો ટેડો મેળો છે હાલ્યા રાખ્યા આપણે ત્યાં ગાડી દેખાય ગઈ ના ભલે આપણે ક્યાં એટલા બધા મોટા માણસ હાલે. બહુ હારી આવતી નથી બધા 2 મિનિટ પછી ચાલુ થઈ વાતાવરણ 1 લાખ પૂરું થઈ ગયું રહેવાનું નહીં. વેલકમ બેક ટુ ન્યુ બ્લોગ. ગાવાનું ચાલુ છે આપણું અલ્ટ્રામેન્ટ મંદિર આજ તો દર્શન કરીને જવાનું છે. ત્યાં રાઈતે દર્શન ન થાય છે ત્યાંનો ઇતિહાસ છે ને. હા તમે તો તમને એક વાત જણાવી દઉં કે ત્યાં પણ એક ઇતિહાસ છે અને એનો ઇતિહાસ શું છે ખેતર માટે પણ હું સમાધિ મોટું જંગ થયું હતું. હું તમને સમજાવું. એવું કહેવામાં આવે છે કે જોંબાઈમાં કરીને એક માં હતા એમને પોતાના ખેતર માટે ત્યાં બહુ મોટો યુદ્ધ કરીને આવતો. તો મિત્રો બહારથી વ્યૂ કઈક આવો લાગે છે. મિત્રો અત્યારે આપણે પાછળના ભાગે આવ્યા છીએ. અહીંયા એક મોટો વડ છે, હિંચકા ને એવું બધું પણ છે. આ જે છે સોમબાઈમાંનું એમનું મંદિર. પાળિયા ત્યાં એ બધા સમાધિની બધું ઓલી સાઈડમાં છે. એ તો હમણાં તમને 2 મિનિટમાં દેખાડું. ત્યાં સુધી ઘડી કાંઈ વડ નીચે બેવી પાણી પીને પછી બાજુ જઈએ. ઇતિહાસ છે મસ્ત તમને સમજાવવાનો છું. આ લખ્યો છે પણ એ તમને દેખાડી દઈશ તો ખોટું તમને સમજાય નહીં. એટલે બેઠા બેઠા હું તમને સમજાવીશ. પહેલાં જેવું થોડું ઘણું આવશે એક્સપ્લેનેશન કરીશ ને બસ બીજું કંઈ નહીં. સારું તો જાવી હમણાં આ બધું પબ્લિક અહીં બહુ છે. બધા પીરાઈને શું કહેવાય આ બધા કહેવાય આ કેવા એમ આ બધા રે રાજસ્થાની ને એવા કંઈક રાજસ્થાનીના થોડાક ઝુંડ આવ્યા છે. જૂથ આવ્યા છે ને થોડોક એન્જોય કરવા માટે બધે ફરે છે. તો એમને પહેલાં થોડું ઘણું કરી લઈએ પછી આપણે એ સાઈડ જઈએ. ભીડ બહુ છે એટલે થોડુંક એવું રહેશે પણ હમણાં જવું હોય તો ચાલો ભીડને કરી દીધા ટાટા ને એવી આપણે જઈએ છીએ. આ બાજુ સમાધિ કહેવાય પાળિયા કહેવાય. ચાલો પાળિયા સમાધિ કોને લીધી કહેવાય? જીવતા જીવે સમાધિ લે અને હા અને જ્યાં મેં શું કહેવાય મરી ગયા પછી સમાધિ લે ને એને પણ સમાધિ કહેવાય. 2 સમાધિ કહેવાય. સમજાણું તને કે નહીં? હા એમ. મારામાં આવ્યો તારામાં? તો આ બધું જોવો અહીંથી ચાલુ થાય છે. ઠેઠ જે પાળિયા થઈ ગયા એ બધા ઠેઠ આ સુધી બધા પાળિયા થઈ ગયા છે. એક શેના માટે ખબર મિત્રો તમને? આ બધા એક નાના પશુ જેવું કહેવાય જે તેતર વાડીઓમાં જે રખડતા હોય અમુક જે પાણીમાં પણ રહે છે એની માટે આ બધાએ ભોગ આપી દીધો.
ને બસ આની ઉપરથી આ બધું કહેવાય છે કે એક નાના એવા તેતર ને એ બધી માટે અમને જીવ દઈ દીધો. હવે ઇતિહાસ તમને હું કંઈક શાંતિથી બેસીને થોડોક જણાવું કે હું હતું ને આ બધું કઈ રીતે પાળિયાનું બધું થયું. તમે જો હેઠો ઠેર સુધી બધી અત્યારે પાળિયા દેખાય છે તમને. એટલે આ બધા માણસ જોઈ શકો બધું મિત્રો. આ વાત ઉપર એક લાઈક કરી નાખો, ચેનલ પર ન હોય સબસ્ક્રાઇબ કરી નાખો. ખેતરના કારણે 500 સભા અને 720 પરમાર 720 પરમાર 140 તેતર ના 140 પરમાર એક ખેતરના કારણે 140 પરમાર એક ખેતર પક્ષી આવે એને બોમ્બેમાં હતા ને એ કાયમ ગોડી પારસનાથની પૂજા કરતા. ગોડી પારસનાથ એટલે ભગવાન સૂર્યનારાયણ એટલે એ પૂજામાં બેઠા હતા અને આમથી લોકો આવ્યા. એ આયના હગા હતા વઢવાણના વિસલદેવ વાઘેલા. વિસલદેવ વાઘેલાના દીકરી ત્યાં દીધેલા ભગતના ગામ સાયલા. અને અમે આવેલા થરપારકરમાંથી અમારા વડવા એટલે અમે હું નહીં પણ અમારા વડવા લબ્ધીજી રતનજી પરમાર અને મુદાજી રતનજી પરમાર આ બે ભાઈઓ થરપારકરમાંથી નીકળ્યા દુકાળ પડવાથી. નાઈ પાયા આ બધી જમીન બહુ ચર હતી આમ જંગલ જેવું. આ હજ છે ને વઢવાણના રાજાની હજમાં આવે. હા વિસલદેવ વાઘેલા એ માણસ સારો હતો રાજા. લબ્ધીજી પરમાર અહીંયા ગયા કે તમે તમારી આ જમીન છે અહીંયા અમારે રહેવું છે કે રો કોઈ વાંધો નહીં કે. અને એક શરત કે મારે આ કાયમ ચોપાટ રમવા આવવાનું. એ ચોપાટ રમવા કાયમ ઘોડી લઈને જાય વઢવા. આ બધા કામ આય કરેલો અને ચોપાટ લઈને ચોપાટ રમવા લબ્ધીજી પરમાર જાય ઘોડી લઈને કાયમ ચોપાટ રમે. એમાં હરવાર ખબર પડી રાણી ને કોકે કીધું છે તો હોય કે કોક આયા છે પરમારો એમને એક માતાજી છે એ આ બોમ્બેમાં પોતે પછી લબ્ધીજીના બા હતા મુંજાજીના લબ્ધીજી એટલે કોક પ્રભુવાન બે છે કે આમ પાણી પીવે ને તો હોરું દેખાય ગળામાં એવા રૂપાળા. અને કે જો એ તમારા વિસલદેવ વાઘેલાને ઓલું કરશે ને તો એ બધા માણસો હોય ને એને ચડાયા રાણીએ હાહરી પક્ષના એટલે એના માવતર પક્ષના હાયલાવાળાને બધાને ચડાયા 700 ટપાટ અને 7 વીસું એટલે 140 7 વીસું એટલે 140 અને 600 ટપાટ ઢીંગાણામાં કામ આવી જાય. એમને તોય ચેતર આપ્યો નહીં. અમે 140 અમારા માણસો મરાણા છેલ્લે મુંજાજી મરાણા. પછી પોતે બોમ્બેમાં છે ને એ પોતે શરીર લઈને ચિત્તા પ્રગટ કરે છે. માં છે માં દીકરાની કોઈને આવી સતી ઓલી નહીં હોય. કોઈ ધણી વાય સતી થાય. આ તો દીકરા વાય માં સતી છે. અને આ તો બોમ્બેમાં જાગતા જોગમાં આવ્યા છે. ઇંગ્લિશમાં વાત કરે બોલો બહારના આવ્યા હતા હમણાં ગોવા બાજુના. એ આપણા પેલેસ જોવા જેવો છે રાજમહેલ તમે જોયો હોય મૂળીમાં એ જોવા જેવો હોય ને આ જોવા આવે છે. અહીંયા દર્શન કરવા આવ્યા છે. ઇંગ્લિશમાં વાત કરી છે મેં જો એ ક્યાં ભણવા ગયા છે. આ બોમ્બેમાં રહ્યા ને એક ખેતરના કારણે આ બધા શહીદ થઈ ગયા છે. બધા પરમારો છે અને એમાં રબારી જાતિના છે, કુંભાર જાતિના છે, પાણીયા જાતિના છે. બધા હેરેડા હા કોઈ કામદાર હોય ટિંગલનું થતું એ ખેતરના કારણે 1000 વર્ષ થયા. 1000 વર્ષ થયા રીંગાણાના. તો મિત્રો દાદાએ ખૂબ સારો પ્રયાસ કર્યો આપણને બધું ટૂંકમાં બધું પતાવીમાં અને સરખું સમજાય જાય એવી રીતે ને ટૂંકમાં બધી વાત આવી જાય ને એવી રીતના આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો. તો એ પણ દાદાનો થેન્ક યુ આપણે આભાર ખૂબ માન્યો છે. અને બાપુને એવા બધા અમુક 2-3 માણસો તો ના પડતા હતા કે અમારે
કે રોજ ઉઠીને મારી જેવા અહીંયા 10-15 જણા આવતા હોય એમ કે મારે કાંઈ નથી કેવું, તમે તમારે ગૂગલમાં જોઈ લો, યુટ્યુબમાં જોઈ લો, બધું આવી જાય છે એમ. મેં કીધું થોડું ઘણું કહી દો તો આપણે પણ સારું રહે એમ. આપણે થોડું ઘણું આપણે જે જાણવાનું હતું એ જાણી લીધું. તો આવી રીતનું બધું ઇતિહાસ ને એવું બધું હતું. તો હવે ફાઇનલી આપણે થોડુંક મોડા જેવું થઈ ગયું છે, ઘર બાજુ જઈશું ને કાલ પાછું આપણે અમદાવાદ જવાનું છે કામથી. તો એ પણ વ્લોગ નાખી દઈશું તમને 2 જ દિવસમાં. અને આજે બને એટલું આ જલ્દી આ તમને વ્લોગ પહોંચાડી દઈશ તમારા સુધી. વિડીયોને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં. સારું ચાલો મળવી નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી ટાટા. તો મોર બોલ્યો, બાય.